હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમે બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજનો આપણે વ્લોગ ચાલુ કરીશું. બાપાના દર્શન કરી લઈએ. હરી હરી. એકદમ મસ્ત ચોખ્ખું રોબોટ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પડછાયો ડાઘા ડૂઘી વગરનો પડે છે. આ બાજુ કપડાને ટબમાં ભરી લીધા છે અને કામિની બેનના ઘરે કરી આવીશ. આજે મશીન સમૂહ કરવાવાળો આવવાનો છે ભાઈ, તો થઈ જશે. બપોર પછી આવવાનો છે. જય સ્વામિનારાયણ માતા. જય સ્વામિનારાયણ. કપડાં થઈ ગયા તમારે? મારા લઈને આવી. તો ફ્રેન્ડ્સ, હવે થોડીક અલગ મલકની વાતો કરીને હવે જાઉં છું. કપડાં નાખવા આવી હતી પણ હવે બેસી લીધું થોડીક વાર. આ બાજુ રોબોટનો હવે છેલ્લો રૂમ રહ્યો ગૂંચ કાઢવાનો. તો ફ્રેન્ડ્સ, જો રૂહી હાથે હાથે હેરસ્ટાઈલ કરે છે. મોબાઈલમાં શોર્ટ બોર્ડ જોયા હશે. વાવ રૂહી, સારું લાગે હો, સરસ લાગસ. તો બે ઢીંગલીઓએ નાહી લીધું છે. બાથરૂમ બંધ કરો. છેલ્લે કોણ હતું? માણા થઈ ગઈ હે દીરો. આ બોરિયા તરત જવા દેવાનો. હલો દેખી દેખીને રાજી થાય છે. સરસ થઈ ગયો. મને કોણ ગૂંચ કાઢી દેશે? ગૂંચ તો નીરવાબેન ગૂંચ કાઢી દે છે. બહુ જ ગૂંચ છો નીરવા, કાઢી દેજો. સરસ. અને બેટા મને પાણી પા લે, ક્યારનું પાણી નથી ફ્રેન્ડ્સ, મારે તમને એક વાત કહેવી હતી કે રોબોટનો જે રિવ્યૂ મૂક્યો છે ને, એમાં મોપથી પોતું કરતું હોય ને એવું દેખાડતા ભૂલાઈ ગયું છે. પણ તમે મારા ડેઈલી વ્લોગમાં તમે પોતું રોબોટ થતો હશે ને, તમને બતાવું જ છું. જોજો, સરસ કામ કરે છે. કામવાળા કરતાં સરસ કામ કરે છે. અને પાછું કામવાળા લોકો મહિનામાં 2-3 દિવસની રજા પાડતા હોય છે. આપણે રજા પડે નહીં. અને ક્યારેક દિવસમાં 2 વાર કરવું હોય ને, તો તમે 2 વાર પણ આવા રોબોટથી પોતું કરી શકો. તો એ બેનિફિટ છે. ક્યારેક બહાર ગયા હોય, વાઈફાઈની સ્વિચ ચાલુ હોય, તો તમે ઘરે નીકળો બહાર ગામથી, ત્યારે ચાલુ કરી દીધું હોય મોબાઈલમાં, તો ઘરે સરસ પોતા થઈ જાય ને ચોખ્ખું થઈ જાય ઘર. એટલે આમ સારું છે. એટલે મને તો બહુ જ સારું લાગે છે. અને પોતા તમને એવું હશે તો હું તમને એક સ્પેશિયલ વિડીયો કરીને જ બતાવીશ કે કેવા પોતા થાય છે. એ પણ હું તો સરસ જ કહું છું. થેન્ક યુ રોહી. તો ફ્રેન્ડ્સ, એક વાગવા આવ્યો છે ને ગ્રીન પડદા આપી દીધા છે. હવે આ પડદા પણ લગાડી દઈશું. તો રૂમ ગરમ ન થાય. બાજુ બા દાદા જમે છે. આ મેન છોકરાએ જમી લીધું. સેવ ઉસળ કર્યું હતું તો જમે છે. અને કપડાં થઈ ગયા છે તો લેવા જાઉં હું. કામિની બેને નવરા થઈ ગયા. જો વાસણ લૂછીને ચડાવવાના બાકી થયા. પોતા કરે હીએ. કપડાં લઈને જાશું. પેલું અંદર ચાર જામેલું હોય ને, આ તો કરશે ને કે તમારા મશીનની કન્ડિશન સારી છે એમ કીધું. હા,
कुछ जो खाली मैं कीधुं ने જરૂર પડશે તો એથી નાખવાની એ તો તરત જ કીધું કે તમારા મશીનની કન્ડિશન સારી છે. આ ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય ને એનું નક્કી ન હોય. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં આવો અવાજ આવતો હતો. હર્યું ને તમારે કર 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 બોલ્યા કરે. જો અવાજના ફ્લેશ પડી ગયો તે દિવસે કેવો આવ્યો શનિવારે ના આ બાજુ નિર્વાણનો વિડીયો જોવે છે. વાયગા છે 6 અને હવે ચા પાણી કરીશું. આજ મોડું છે થોડુંક. વિડીયો કરવાનો હતો લાવ્યો એટલે ચાની જીરીક વાર રાખી. તો હવે બા દાદાની ચા મૂકી દઈ. તો આ બાજુ નિર્વા નાના નાના રમકડાના બાઉલમાં ખાય છે. કડાઈમાં ક્રીમવાળા બિસ્કિટ નિર્વા માટે તો બાઉલ જ છે કા નિર્વા. તો દાદાના મિત્ર આવેલા છે તો હવે ચા કરેલી છે. તો હવે અમારા જૂના પાડોશી કેરી દર વખતે મંગાવતા હોય છે તો બુકિંગ કરેલું હતું તો કેરી લેવા આવી છું. એમની ઘરે ફર્નિચર ચાલુ છે તમે જોઈ શકો છો. તો કેરી લઈ આવી છું. પપ્પાએ કટ કર્યું છે જોઈ લઈ કેવી છે. હા કાચી છે સારું એટલે શું એકદમ બધી ભેગી પાકી નહીં થઈ જાય. પાકી કાઢી લેવાની. તો આ બાજુ બાએ દીવાબત્તી કરી લીધા છે. મમ્મી કેરી કટ કરે છે. પપ્પા આવી ગયા છે. હાય શું કરે છો? મમ્મી કેરી કટ કરે છો. ઓકે આજ રસ બનાવવાનું તો મિત્રો હિરલે આજે ભગો કર્યો છે. ભગો વઘાર માટે બધી તૈયારી કરી લીધી પણ જેનું શાક કરો વઘાર જ કરી નાખ્યો હાવ. એવું છે. વઘાર થઈ ગયો. બટેકા નાખવા જો બટેકા તો સુધારેલા હતા જ ને. ઓહો. બટેકા જ સુધારવાના ભૂલી ગઈ. હા વઘાર કરી લીધો બટેકા નાખવા જો એટલે બટેકા તો નમરે ઓહો એવું છે. ધ્યાન નીચે છે. ગેસ પછી વઘાર બંધ કરીને હવે બટેકા લઈને બેઠી છું. ઓકે બે જાત અલગ અલગ આ પીરના ધોલ. બાસેની તૈયારી કરે છે પૂરીની. ઓહો શું વાત છે. આજ તો વોશિંગ મશીન રિપેર થઈ ગયું એની ખુશીમાં પૂરી રસ શાક પાપડ એવું બધું ફિસ્ટ આજ મસ્ત મજા પડી જાય બધાનો ફેવરિટ છે. મસ્ત રસાવાળું બટેકાનું શાક પૂરી. રૂહી નિર્વા રાહ જોઈને બેઠા છે. હા છોકરાઓને તો આપણી આજની થાળી છે તમે જોઈ શકો છો. બટેકાનું શાક પૂરીયું રસ ને પાપડ. છૂંદો અથાણું જોતું હોય તો લેવાનું ને છાશ જોતી હોય તો લેવાની. જય શ્રી કૃષ્ણ. આમાં શું છે હા. તો ફ્રેન્ડ્સ આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ બાય. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરજો જરૂરથી. યસ સબસ્ક્રાઇબ કરજો ન કર્યું હોય તો.